હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું મિક્સ દાળ ખીચડી. તો આવો તેની રેસીપી જોઈ લઈએ. મિક્સ દાળ ખીચડી બનાવવા માટે આપણે ચમચીનું માપ લીધું છે. 1 ચમચી તુવેરની દાળ, 1 ચમચી મસૂરની દાળ અને 1 ચમચી મગની દાળ. ત્રણેય મિક્સ કરીને આપણે 2 થી 3 પાણીએ ધોઈ લઈશું. ધોઈને તેમાં થોડું મીઠું નાખી તેને 30 મિનિટ માટે પલાળી સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે ગેસ ઉપર કુકર મૂકી અને ખીચડીને વઘારશું. તો આપણે કુકરમાં 3 ચમચી જેટલું તેલ નાખ્યું છે. તેલ ગરમ થાય એટલે 1 ચમચી જીરું નાખવાનું, થોડા લીમડાના પાન નાખવાના અને વટાણા નાખી વટાણા તેલમાં ફૂટે ત્યાં સુધી વટાણાને ઢાંકી દેવાના છે. વટાણા તેલમાં ફૂટી ગયા છે. હવે આપણે તેમાં ડુંગળી અને બટેટા એડ કરીને થોડીવાર ચડવા દઈશું. ડુંગળી અને બટેકા કુકરમાં નાખી એને બરોબર મિક્સ કરી અને તેલમાં 5 મિનિટ માટે શેકાવા દેવાના છે. ડુંગળી અને બટેકાને આપણે વારંવાર મિક્સ કરતા રહેવું છે, જેથી બધા બટેકા અને ડુંગળી બરોબર તેલમાં શેકાઈ જાય. હવે આપણે આમાં ગાજર એડ કરી દઈશું. ગાજર નાખી બરોબર મિક્સ કરી અને આપણે થોડીવાર ઢાંકી દેવાનું છે. 2 મિનિટ જેવું આપણે ઢાંકીને રાખશું, જેથી આપણા ડુંગળી, બટેકા અને ગાજર થોડા નરમ થઈ જાય. 2 મિનિટ જેવું થઈ ગયું છે. હવે તમે જોઈ શકો છો કે બધું બરાબર બફાઈ ગયું છે. હવે આપણે બાકીના બીજા બધા વેજીટેબલ નાખી દઈશું. એમાં આપણે ટમેટા, કોબી અને મરચાં હતા, જે આપણે બધા એક જ સાથે કુકરમાં નાખી દઈશું. એ નાખીને બરોબર મિક્સ કરી લઈશું. બધા શાકભાજીને થોડીવાર તેલમાં ચડવા દેવાના છે. હવે આપણે એમાં 2 ચમચી જેટલું મીઠું નાખીશું. અત્યારે મીઠું આપણે 2 જ ચમચી નાખવાનું છે. પછી જો મીઠું ઓછું લાગશે તો ટેસ્ટ કરીને ફરી નાખશું. હવે આપણે 3 ચમચી જેવું આદુ અને લસણની પેસ્ટ નાખશું. તમે ઈચ્છો તો આદુ અને લસણ બંને ક્રશ કરીને પણ નાખી શકો છો, ટુકડા કરીને પણ નાખી શકો છો. હું અહીંયા પેસ્ટનો યુઝ કરું છું. મીઠું અને આદુ લસણની પેસ્ટ નાખી એકવાર મિક્સ કરી લેવું, જેથી આપણા મસાલા બધા નીચે ચોંટે નહીં. હવે આપણે તેમાં હળદર પાવડર નાખીશું. 1 થી 1.5 ચમચી જેવું હળદર પાવડર નાખવાનો છે. આપણે આને સતત હલાવતા રહેવાનું છે, જેથી આપણા બધા વેજીટેબલ અને મસાલા છે એ નીચે દાજે નહીં. સાથે સાથે આપણે સૂકા મસાલા પણ એડ કરતું જવાનું છે. હવે આપણે લાલ મરચું પાવડર નાખીશું. મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું પાવડર વાપર્યું છે, તેથી હું નાની ચમચી છે એટલે 4 ચમચી એડ કરું છું. જો તમે તીખું મરચું ખાતા હોય તો તમારે 2 ચમચી જ યુઝ કરવાનું છે, કેમ કે આપણે લીલા મરચાં પણ એડ કરેલા છે. 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર લેવાનું છે. આ બધા મસાલાને મિક્સ કરી લઈએ. બધા મસાલાનો ફ્લેવર વેજીટેબલમાં બેસી જાય એના માટે આપણે 2 મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને તેને ચડવા દઈશું. આપણો મસાલો શેકાય ત્યાં સુધી આપણે ચોખા ધોઈ લઈએ. અહીં હું 3 વાટકી જેટલા બાસમતી ચોખાનો યુઝ કરું છું. જે પુલાવ બનવામાં યુઝ થાય છે આ તે જ રાઈસ છે. તો આવો આપણે 2 થી 3 પાણીએ ચોખાને ધોઈ લઈએ. આ ચોખાને ખીચડી બનાવવા માટે પલાળવાની જરૂર પડતી નથી. ચોખા ધોવાઈ ગયા છે. હવે આપણે આને કુકરમાં એડ કરી દઈએ. ચોખા નાખી અને બરોબર બધું મિક્સ કરી લઈએ. હવે આપણે પલાળેલી દાળ એડ કરીશું. દાળ નાખી બરોબર મિક્સ કરી લઈએ. ખીચડીના રાઈસથી ખીચડી સ્વાદિષ્ટ તો થાય જ છે, પણ એકવાર તમે બાસમતી રાઈસથી ખીચડી બનાવજો, તેનાથી ખીચડીનો સ્વાદ કંઈક અલગ જ આવશે અને ખાવામાં તમને બહુ જ મજા આવશે. આ ખીચડીને આપણે ઢીલી કરવાની છે, એટલા માટે હવે આપણે આમાં પાણી ઉમેરશું. પાણીનું પ્રમાણ આપણે વધારે જ રાખવાનું છે. આપણે 3 વાટકી જેટલા ભાત લીધા હતા, એટલે આપણે અંદાજે 6-6.5 વાટકી જેટલું પાણી ઉમેરશું. આપણે એનું 2 ગણું પાણી ઉમેરવાનું છે, કેમ કે આમાં દાળ પણ છે, બટેકા પણ છે, એટલા માટે પાણી વધારે ઓબ્ઝર્વ કરશે. એટલા માટે આપણે પાણીનું પ્રમાણ બને એટલું વધારે રાખશું, તો જ આપણી ખીચડી ઢીલી અને સરસ થશે. બહાર રેસ્ટોરન્ટમાં તો તમે દાળ ખીચડી ખાધી જ હશે. એકવાર તમે આ રેસીપીથી ઘરે બનાવી જોજો, તમને ખાવાની મજા પડી જશે. અને પાછી હેલ્ધી રેસીપી છે. આપણે નથી વધારે મસાલા યુઝ કર્યા કે નથી વધારે ઓઇલનો યુઝ કર્યો.
રેસ્ટોરન્ટમાં જે ઉપરથી વઘાર નાખે છે એમાં પણ તેલનો યુઝ વધારે કરે છે. આપણે એ વઘાર પણ નથી નાખવાનો, તો પણ રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ આવશે. તમે એકવાર જરૂર ટ્રાય કરજો. પાણી નાખ્યા પછી આપણે એકવાર ટેસ્ટ જરૂર કરી લેવું, જેથી કોઈ મસાલા જો ઓછા હોય તો આપણે એડ કરી શકીએ. મને અત્યારે મીઠું ઓછું લાગે છે એટલે હું 1 ચમચી મીઠું નાખું છું. આપણે જ્યારે દાળ પલાળી હતી ત્યારે આપણે અડધી ચમચી જેવું મીઠું નાખ્યું હતું, પછી 2 ચમચી અને અત્યારે 1 ચમચી, એટલે ટોટલ આપણે 3.5 ચમચી જેટલું મીઠું નાખ્યું છે. હવે આપણે ગરમ મસાલો એડ કરશું. મેં 1 મોટી ચમચી ગરમ મસાલો યુઝ કર્યો છે. તમે કિચન કિંગ મસાલો પણ વાપરી શકો છો. હવે આપણે ખીચડીના ટેસ્ટને બેલેન્સ અને વધુ ટેસ્ટ આપવા માટે 1 મેગી મસાલો એડ કરીશું. મેગી મસાલાનો યુઝ તમે જરૂર કરજો. મેગી મસાલો નાખવાથી ખીચડીનો ટેસ્ટ એકદમ અલગ જ આવશે અને ખૂબ જ ટેસ્ટી લાગશે. ગરમ મસાલો અને મેગી મસાલો નાખ્યા બાદ બરોબર મિક્સ કરી લેવું અને હવે આપણે કુકરનું ઢાંકણ ઢાંકી અને તેને 2 સીટી થાય ત્યાં સુધી આપણી ખીચડીને ચડવા દેવાની છે. આપણે ઢાંકણ ઢાંકીએ ત્યારે ગેસની ફ્લેમ આપણે ફાસ્ટ રાખવાની છે. પછી જેવું અંદર પ્રેશર ભરાય એટલે આપણે ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું. 2 સીટી થઈ ગઈ છે. હવે આપણે કુકરનું પ્રેશર છે અને જાતે જ આઉટ થવા દેવાનું છે. મારે અહીંયા પ્રેશર આઉટ થઈ ગયું છે. હવે હું ઢાંકણ ખોલું છું તો ખીચડી રેડી થઈ ગઈ છે. હવે આપણે ચમચીની મદદથી મેશ કરી લેશું. આપણે બહુ મેશ નથી કરવાની, હલકી મેશ કરવાની છે, જેથી થોડા વેજીટેબલ અને રાઈસ થોડા મેશ થઈ જાય અને નીચે જે પાણી રહેલું છે એ બધું મિક્સ થઈને આપણી ખીચડી આછી એકદમ ઢીલી થઈ જાય. આપણે એકદમ હળવા હાથે મિક્સ કરવાનું છે. તમે જોઈ શકો છો આ રીતના એકદમ હળવા હાથે મિક્સ કરવું. હવે આપણે તેમાં ફ્રેશ ધાણા એડ કરીશું. હજી એકવાર મિક્સ કરી લેશું. આપણી ખીચડી મિક્સ થઈ ગઈ છે. હવે આપણે એને એક પ્લેટમાં સર્વ કરી લઈશું. એક પ્લેટમાં ખીચડી કાઢી એના ઉપર થોડા ફ્રેશ ધાણા અને 2 ચમચી જેટલું ઘી નાખવાનું છે. આપણે એક્સ્ટ્રા કોઈ વઘાર નાખ્યો નથી એટલા માટે આપણે 2 ચમચી જેવું ઘી ઉમેરશું. જો તમારે વઘાર નાખવો હોય તો તમે ઘીનો વઘાર પણ એડ કરી શકો છો. ઉનાળાની ગરમીમાં ખાવામાં પણ સહેલું અને પચવામાં પણ હળવું એવી મજેદાર અને મસાલેદાર દાળ ખીચડી તૈયાર છે. મારી આ રેસીપી એકવાર જરૂર ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. આવજો.